इच्छामि हमासमं सीहियाय मत नाम इच्छामि हमासमं सीहियाय मत नाम इच्छकार शोराय शोरवसे संयम यात्रा योचनी स्वामी साकाची इच्छामि हमासमं यानी सीहियाय मत नाम इच्छागन संदीशवन मुख्यमंत्र इकामि इच्छम खममिराय Jankinci apa yang berarti cara proses masih coba bahasa Jankinci mazhabina berenam semua bayam atau bejana aham najanami tasmi chami dukram chami kama semua niram yang siai mut yang menami di chawang sinsu bayam sendisam di chami chami yang siai mut menami di chawang sendisam leisu di chami chami yang siai mut menami sekali begal saya terima suci नमो रेन्दाणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्राणं नमो शुभशाहिनं एषो पञ्चनमुक्कार स्वपावपणासनो मङ्गलाङ्गसर्वसिं प्रणमं भवेमङ्गलं नमो दुर्वाररागादिवैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय दायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष नमस्कार श्रीवीरस्वामिने नमः एक रियालिटी एवी है कि जे अपना संसारना तमाम भावों संपूर्ण सुविभक्त है, संपूर्ण सेपरेट है, कशु जेने अड़तु नहीं, कशु जेने स्पर्शतु नहीं, एवी एक वास्तविकता ने अपने अंदर में अपना जीवनना
અંતસ્પટમાં લઈને બેઠા છે. દ્રષ્ટિ આપણી અંતર્મુખ નથી, માટે રિયાલિટી સમજાતી નથી. એ વાસ્તવિકતાનો બોધ થતો નથી કે જે ક્યારે પણ ખરડાયું નથી, જે ક્યારે પણ મરડાયું નથી, જે ક્યારે પણ અશુદ્ધ થયું નથી, જ્યાં કોઈ વિભાવો સ્પર્શાયા જ નથી, જ્યાં રાગ અને દ્વેષનો ક્યારે પ્રવેશ થયો જ નથી, એવી એક વાસ્તવિકતા જે સપાટી ઉપર તમે જીવી રહ્યા છો એના જ અંતસ્પટમાં આ વિરાજમાન છે. અને આપણે એનાથી વંચિત રહ્યા છીએ, એનાથી આપણે દૂર રહ્યા છીએ. અને એ જ કારણ છે આપણા સંસારના પરિભ્રમણનું, કે સામર્થ્ય સ્વભાવમાં વિદ્યમાન હોવા છતાં પરિણામમાં વિદ્યમાન ન હોવાના કારણે, પર્યાયમાં વિદ્યમાન ન હોવાના કારણે આ જીવ અશુદ્ધતાના બળે અશુદ્ધને જ પોતાનું સ્વરૂપ માનીને અને એ સ્વરૂપને જ પોષવા અને તોષવા માટે, એની જ માંગ પૂરી કરવા માટે, એની જ ભીખ ભરવા માટે એને અનંતકાળનો અનંત પૂતગલ પરાવર્તનો પ્રવાસ ખેડ્યો છે. અને જવાનું ક્યાં હતું? મુકામ તો એક ડગલાનું પણ નહોતું, પરંતુ દિશા ખોટી હતી. તમને એ જ જોઈએ છે બહાર, પણ બહાર તમે બીજું નથી માંગતા, એ જ માંગો છો, પણ તમારી દિશા ખોટી છે. બહાર પણ તમને અસ્તિત્વ જ જોઈએ છે, પણ એ અસ્તિત્વ બહાર છે નહીં. બહાર પણ તમને સુખ જોઈએ છે, સુખ બહાર છે નહીં. બહાર પણ તમને સુરક્ષા જોઈએ છે, સુરક્ષા બહાર છે નહીં. બહાર પણ તમને પ્રેમ જોઈએ છે, પ્રેમ બહાર છે નહીં. તમને જે પણ જોઈએ છે તમે માંગો તો એ જ છો, પણ દિશા તમારી ખોટી છે. બહિર્મુખ થઈને માંગો છો અને પર પાસે માંગો છો. અંતર્મુખ થાઓ અને સ્વરૂપને સમજો તો તમારી બધી જ માંગણીઓનું એક જવાબ એક સ્વરૂપે, અભેદ સ્વરૂપે વિદ્યમાન છે. જ્યાં સુધી પરના આધારે, પરાધીનતાના આધારે, પર સાપેક્ષતાના આધારે જીવન જીવવાની ચાલ બદલાશે નહીં, ત્યાં સુધી આકુળતા વ્યાકુળતાના શ્રાપમાંથી મુક્ત થઈ શકાશે. આકુળતા અભિશાપ છે. કોઈ પણ શ્રાપ દુઃખનું સ્વરૂપ હોય છે. એ તમને દુઃખી કરે છે, તમને બાંધે છે. દરેક આકુળતા તમને દુઃખી કરે છે, દરેક આકુળતા તમને બાંધે છે. અને આકુળતાનો સંબંધ પરાધીનતા સાથે છે. આ નિયમ છે. પરાધીનતા, આકુળતા. ભીતરમાં સેજ પણ આકુળતા છે એટલે સમજવું કે પરાધીનતા છે. અને આકુળતાને દૂર કરવાનો ઉપાય એ પણ આપણે પાછો બહાર શોધીએ. એનો ઉપાય પણ પરથી કરવા માંગીએ છીએ. હજી આકુળતા વધી જાય છે. અને કદાચ ઘટે છે તો એ વધારે ને વધારે પરાધીનતા વધારે છે કે આનાથી મારી આકુળતા ઓછી થઈ એટલે આ જોઈશે, એટલે હજી પરાધીનતા વધી, હજી એ વ્યાકુળતાનો વ્યાપ હજી વધી. એટલે જ્યાં હોવા માટે પરને આધીન ન થવું પડે, જ્યાં જોવા માટે પરને આધીન ન થવું પડે, જ્યાં રહેવા માટે પરને આધીન થવું ન પડે, જ્યાં આનંદ માટે પરને આધીન ન થવું પડે, એવું પોતાનું એકત્વ, સુવિભક્ત એકત્વ, પરથી સુવિભક્ત અને સ્વમાં એકત્વ, પરથી સેપરેટ અને સ્વમાં સંપૂર્ણ, આવું એકત્વ વિભક્તથી નિયત એવું જે પોતાનું સ્વરૂપ છે, એ સ્વરૂપ
એને જ શ્રદ્ધામાં, રુચિમાં, નિર્ણયમાં લાવી એને યથાર્થ રીતે સમજી એની જ પૂર્ણતાનો આસ્વાદ લઈ સંપૂર્ણ આકુળતાઓના અભિશ્રાપમાંથી મુક્ત થવું જોઈએ. ભીતરમાં વ્યાકુળતા જન્મે એ જન્મતી વ્યાકુળતાઓને આપણે એટલા હદે તાદાત્મ્ય હોઈએ છીએ, એટલી હદે એકત્વ સાથે જીવીએ છીએ કે વ્યાકુળતા છે એવું નથી સમજાતું. એ વ્યાકુળતાઓ જીવનનો ભાગ બની ગઈ છે, કારણ કે પરાધીનતા જીવનનો ભાગ બની ગઈ છે. પરાધીનતા જીવન છે તો આકુળતા જીવન છે, સ્વાધીનતા જીવન છે તો નિરાકુળતા જીવન છે. આ સીધો હિસાબ છે. આકુળતા જોઈતી નથી પણ પરાધીનતા જોઈએ છે, આકુળતા જોઈતી નથી પણ પરાધીનતા જોઈએ છે, દુઃખ જોઈતું નથી પણ દુઃખનું કારણ જોઈએ છે. તો આપણે જ્યાં પરની બિલકુલ આધીનતા નથી એવા પોતાના સેપરેટ, સુવિભક્ત, સંપૂર્ણ શુદ્ધ, પરિપૂર્ણ એવા પોતાના જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવા માટેની રુચિપૂર્વક જ્યાં જ્યાં આપણે અવિભક્ત છીએ, જે સ્વરૂપે આપણે પરથી અવિભક્ત છીએ, એ સંપૂર્ણ અવિભક્ત સ્વરૂપ પ્રત્યેની અરુચિ પેદા કરવી. અવિભક્ત સ્વરૂપની અરુચિ અને વિભક્ત સ્વરૂપની રુચિ. મન અવિભક્ત સ્વરૂપ છે, વાચા અવિભક્ત સ્વરૂપ છે, કાયા યોગ, કાય યોગ, વાણી વચન યોગ, મન મનોયોગ, આ બધું અવિભક્ત સ્વરૂપ છે. અવિભક્ત સ્વરૂપ લાગે છે, વાસ્તવમાં નથી, પરંતુ સંયોગે કરીને અને ભ્રાંતિએ કરીને અવિભક્ત લાગે છે. તો જે સ્વરૂપ અવિભક્ત લાગે છે તે સ્વરૂપ પ્રત્યે પરાયાપણાનો ભાવ, તે સ્વરૂપ પ્રત્યે દ્રશ્ય માત્રપણાનો ભાવ, તે સ્વરૂપ પ્રત્યે અનિત્યતાનો બોધ, તે સ્વરૂપ પ્રત્યે અંદરથી વિનાશિતાનો બોધ, એના કારણે પેદા થનારી નિરર્થકતાનો બોધ, એના કારણે પેદા થનારી અરુચિનો બોધ તમને તમારા સુવિભક્ત સ્વરૂપમાં સંક્રાંત કરવાનું બળ આપે છે. કયા સ્વરૂપે આપણે અવિભક્ત છીએ આ પૂતગલ સાથે? આમ તો દ્રવ્ય ગુણ પર્યાયની દૃષ્ટિએ તો વિભક્ત જ છો, પણ ભ્રાંતિથી અને સંયોગથી જ્યાં જ્યાં તમને અવિભક્તતા લાગે છે એ સમસ્ત અવિભક્તતા એને હૃદયથી વિભક્ત કરી દો કે આ મારું સ્વરૂપ નથી, આ તો એક દ્રશ્ય માત્ર છે, આ તો એક પૂતગલ માત્ર છે, આ એક પૌદ્ગલિક ભાવ છે, આ કેવળ ચાવીએ ચઢાવેલું રમકડું છે, આ કોમ્પ્યુટરમાં ફિટ કરેલા પ્રોગ્રામિંગ પ્રમાણે ચાલનારો પ્રોજેક્ટ છે. એક પ્રત્યે વિચારીને કરો, પછી એક સાથે વિચાર્યા વગર કરો. એક સાથે વિચારીને કરો, કેમ કે શરૂઆતમાં વિચારનું બળ જોઈએ, શરૂઆતમાં વિચારણા જરૂરી છે. પરંતુ વિચારશો તો એકમાં વિચારશો તો પાછું બીજું ઊભું રહેશે. એક વખત બધું વિચાર્યા પછી ખબર પડી ગઈ કે બધું જ પર છે, ખબર પડી કે બધું જ વાસ્તવમાં વિભક્ત છે, અવિભક્ત લાગે છે, બધું જ વિભક્ત છે, તો પછી એક સાથે ચોકડીમાં આવો, એક સાથે રિજેક્ટ કરી દો, એક સાથે છૂટા થઈ જાઓ, એક સાથે બધો જ ભાર મૂકી દો અને સંપૂર્ણ અંદરથી મોકળા થઈ જાઓ. હા, એની સાથે રહેવામાં તો કોઈ બાદ નથી, એ રહેવામાં બાદ છે, એ સ્વરૂપે રહેવામાં બાદ છે, એની સાથે રહેવામાં કોઈ બાદ નથી. એની સાથે તો તીર્થંકરો પણ રહે છે, એની સાથે જ્ઞાની પુરુષો રહે છે,
એની સાથે રહેવામાં શબ્દ બોલો છો ત્યારે જ ભેદ છે. એની સાથે બોલો છો ત્યારે જ ભેદ છે. એ સ્વરૂપે રહેવામાં પ્રોબ્લેમ છે. એ સ્વરૂપે રહો છો ત્યારે તમે અવિભક્ત છો, અને અવિભક્તતા તમારા ભ્રાંતિજન્ય છે, તમારા ભ્રમની પેદાશ છે, તમારા ઇલ્યુઝનની નિપજ છે. પરંતુ વાસ્તવમાં તો બે વસ્તુ જુદી છે. તો તમે જ્યાં જ્યાં અવિભક્ત છો એ તમામ સ્વરૂપ પ્રત્યે જો અરુચિ થાય તો વિભક્તતા આવી. એ વિભક્ત છે એમ સમજીને અરુચિ પેદા કરો, એ પર છે એમ સમજીને અરુચિ પેદા કરો, એ દ્રશ્ય છે એમ સમજીને અરુચિ પેદા કરો, એ પૂદગલ માત્ર છે એમ સમજીને અરુચિ પેદા કરો. અરુચિનો અર્થ એ છે કે એ મારું સ્વરૂપ નથી. જ્યાં તમે તમારા સ્વરૂપની ધારણા કરો છો ત્યાં જ તમારી રુચિ છે. જ્યાં તમે તમારા સ્વરૂપની ધારણા હટાવી દો છો ત્યાં રુચિ છે. જ્યાં સંબંધ છે ત્યાં રુચિ છે, જ્યાં સંબંધહીનતા છે ત્યાં રુચિ છે. તો તમે સંબંધહીન બની જાઓ, તમે રિલેશનલેસ બની જાઓ કે આ બધા સાથે મારે કોઈ સંબંધ છે, કોઈ સંબંધ નથી. આ તો એક ચલક ચલાણું છે, રમકડું છે. એ પણ ચલક ચલાણું છે. અંદરથી આ સતત સમજતા રહો તો એને માટે આ ક્રિયા રમકડું અને આ ક્રિયા વાસ્તવિકતા એવું નથી, બધું જ રમકડું જ છે. આપણને રાગદ્વેષ ન થાય અને સામેવાળાને રાગદ્વેષ ન થાય એ રીતે વર્તવું, જેથી તમે તમારી સ્થિતિમાં રહી શકો, તમે તમારા સ્વભાવમાં જઈ શકો, તમે તમારા ઔચિત્યમાં જીવી શકો. પરંતુ કોકને સાચવવા, કોકની દૃષ્ટિમાં સારા થવા, સંબંધોમાં ખરા ઉતરવા, વ્યક્તિત્વની દૃષ્ટિએ ખીલી જવા, એ દૃષ્ટિકોણ અને ઔચિત્યના દૃષ્ટિકોણ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. બહુ પાતળી ભેદરેખા છે. તમે જીવો છો અંતર્મુખ થઈને ત્યારે ઔચિત્ય પળાય છે, અને જ્યારે તમે બહિર્મુખ હો છો ને ત્યારે ઔચિત્ય પાળો છો ત્યારે વ્યક્તિત્વને તપોષો છો. તો બહિર્મુખતાની હાજરીમાં થનારું ઔચિત્ય વ્યક્તિત્વ માટે છે, અને અંતર્મુખતાની હાજરીમાં થનારો તમામ વ્યવહાર ઔચિત્યને પામે છે. અંતર્મુખતાની હાજરીમાં જે પણ વ્યવહાર થાય છે ઓટોમેટિક ઔચિત્ય સ્વરૂપ બની જાય છે. કેમ કે એને ખબર છે કે મારે આવા સમયમાં આવા વ્યવહાર કરવાથી, અને એ વ્યવહાર પણ એક પ્રકારનું રમકડું જ છે. એ પણ આમ જોવા જાવ તો મારાથી ભ્રાંતિમાં અવિભક્ત લાગતું વિભક્ત સ્વરૂપ છે. ભ્રાંતિમાં અવિભક્ત લાગતું છતાં પણ વિભક્ત સ્વરૂપ. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. પછી શું કીધું? તમ્મા સંજોગમ કીધું કે સંજોગ સંબંધમ કીધું? તમ્મા સંજોગમ સવ્વમ તિવેણ ઓસ્ત્રિયમ નથી કીધું. તમ્મા સંજોગ સંબંધમ. સંયોગને તમે છોડી નહીં શકો, સંયોગમાં સંબંધની બુદ્ધિને છોડી શકો. સંયોગને તમે મૂકી નહીં શકો, પણ સંયોગમાં રહેલી તાદાત્મ્ય દૃષ્ટિને તમે છોડી શકો, સંયોગમાં રહેલી મમત્વ દૃષ્ટિને તમે છોડી શકો, સંયોગમાં રહેલી એકત્વ બુદ્ધિને તમે છોડી શકો, સંયોગમાં રહેલી સંસર્ગ બુદ્ધિને તમે છોડી શકો. સંયોગ સંયોગ છે. તો શું આપણે જ્યાં જ્યાં જોડાયા છીએ અને જોડાઈને જીવી રહ્યા છીએ એ બંને વાત સાચી છે. કેમ કે જ્યારે શુદ્ધાશુદ્ધમાં જે શુદ્ધ છે એને મુખ્ય કરીને વાત કહેવામાં આવે ત્યારે શુદ્ધ જ છે. શુદ્ધાશુદ્ધમાં જે શુદ્ધ છે એ શુદ્ધને મુખ્ય કરીને જ્યારે કહેવામાં આવે, એને મુખ્ય કરવામાં આવે ત્યારે શુદ્ધ જ છે, અને અશુદ્ધને જ્યારે મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે અશુદ્ધ જ છે. તો અત્યારે આપણું પ્રયોજન પોતાના એ સ્વરૂપને પામવાની આપણા ભીતરમાં આવશ્યકતા છે, અનિવાર્યતા છે કે જે સ્વરૂપ અનાદિ અનંત શુદ્ધ છે.
ત્યારે એને મુખ્ય કરીને વાત ચાલી રહી છે. એનો અર્થ એ નથી કે અશુદ્ધિ નથી. એટલે અમે શું કહીએ છીએ કે અશુદ્ધિઓ વચ્ચે પણ એક શુદ્ધતા એવી છે કે જે સેપરેટ છે. એવું નથી કહેતા કે આત્મા શુદ્ધ જ છે, પણ એ તમામ અશુદ્ધિઓ વચ્ચે શુદ્ધતા એક એવી અવ્યાબાદપણે વિરાજમાન છે કે જેને જો સમજવામાં આવે, સ્પર્શવામાં આવે તો આ બધી જ અશુદ્ધિઓનો ક્ષય થવાનો શરૂ થઈ. હા, એક વાત ધ્યાનમાં રાખજો કે અભવ્યમાં જે અશુદ્ધિ છે અને ભવ્યમાં જે અશુદ્ધિ છે, એ અશુદ્ધિ એ પરિણામ સ્વરૂપે છે કે સ્વભાવ સ્વરૂપે છે? હા, એટલે કે આત્માના મૂળ સ્વભાવમાં આ રાગદ્વેષ અને કામ ક્રોધ વગેરેની અશુદ્ધિઓ છે. તો અભવ્યના સ્વભાવમાં પણ એવી અશુદ્ધિ સ્વભાવથી છે? કારણ કે જે સ્વભાવ હોય એ ત્રૈકાલિક હોય, આવો નિયમ છે. સ્વભાવ ત્રૈકાલિક હોય તો રાગ પણ ત્રૈકાલિક નથી, દ્વેષ પણ ત્રૈકાલિક નથી, કામ પણ ત્રૈકાલિક નથી, ક્રોધ પણ ત્રૈકાલિક નથી. માટે અભવ્યનો પણ મૂળ સ્વભાવ એ તો શુદ્ધ જ છે, પણ એના પરિણામમાં એવા પ્રકારની અસંભાવના છે, અશક્યતા છે કે પરિણામોને શુદ્ધ કરી શકે. જ્યારે ભવ્યમાં પરિણામને બદલવાની સંભાવના છે. એ પોતાના પરિણામને, જે પરિણામ પરિણામમુખી છે, જે પરિણામ પૂદગલમુખી છે, જે પરિણામ સંયોગમુખી છે, જે પરિણામ વિભાવમુખી છે, એ પરિણામને પોતે અંદરથી વિમુખ થઈને, ત્યાંથી વિમુખ થઈને પોતાના શાશ્વત સ્વભાવ તરફ વળી શકે, ઢળી શકે અને પૂરેપૂરો પરિણમી શકે એવી શક્યતા જેનામાં છે, થવા યોગ્ય છે. થવા યોગ્યને જ ભવ્ય કહેવાય અને ન થવા યોગ્યને અભવ્ય કહેવાય. એટલે જે પરિણમી શકે એને ભવ્ય કહેવાય, ન પરિણમી શકે એને અભવ્ય ના. કારણ કે સ્વભાવ અભવ્યનો પણ દ્રવ્યાર્થિક નયથી શુદ્ધ છે અને એ સ્વભાવની વ્યક્ત રૂપે ઘણા બધા અનંત ગુણોમાંથી અમુક ગુણોને છોડતા અનંત ગુણોની વ્યક્ત રૂપે પણ પર્યાયાર્થિક નયથી પણ શુદ્ધતા છે. એટલે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયથી અભવ્યનો આત્મા પણ કથંચિત શુદ્ધ છે. પરંતુ એ જે કથંચિત શુદ્ધતા છે એ પરિપૂર્ણ શુદ્ધતા રૂપે પરિણમવાની શક્યતા પરિણામમાં જે હોવી જોઈએ એ ભવ્યને જ છે, અભવ્યમાં. હા, એક વાત સમજી લો કે આત્માના કયા ગુણના વિકૃત પર્યાયો સંસાર છે. આત્માના કયા ગુણના વિકૃત પર્યાય એ સંસાર છે? જ્ઞાન ગુણના, દર્શનના કે ચારિત્રના? હકીકતમાં જ્ઞાન ક્યારે વિકૃત થતું નથી. વિકૃત થાય છે દર્શન અને ચારિત્ર. દર્શન વિકૃત થવાના કારણે જ્ઞાનને વિકૃત કહેવાય છે. બાકી સમ્યક દર્શન પછી જ્ઞાનને સમ્યક કરવાનો શું પ્રયાસ છે? સમ્યક દર્શન થયા પછી જ્ઞાનને સમ્યક કરવાનો કોઈ પ્રયત્ન નથી. જ્ઞાન તો અવિકૃત જ છે, દર્શન વિકૃત છે માટે જ્ઞાન વિકૃત કહેવાય છે. હા, દર્શનની વિકૃતિ પણ છે સ્વતંત્ર અને ચારિત્રની પણ વિકૃતિ સ્વતંત્ર છે. તો આ બે જ ગુણોનો વિકાર એ સંસાર છે. બાકી બધા જ ગુણો શુદ્ધ છે. આત્માનો અગુરુ લઘુ ગુણ એ પણ શુદ્ધ છે, કંઈક અંશે શુદ્ધ છે. અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પ્રમેયત્વ છે, આવા સામાન્ય ગુણ અને વિશેષ ગુણ એ બધા જ પરિપૂર્ણપણે વિરાજમાન છે. ફક્ત બે જ ગુણોના વિકારી પર્યાય જેને સંસાર કહેવાય છે. અને આ બે વિકાર ટળી જાય એટલે મોક્ષ છે. હે, ચારિત્રની વિકૃતિ કશાય અને દર્શનની વિકૃતિ મિથ્યાત્વ છે. હે, જ્ઞાનમાં આવરણ છે, જ્ઞાનમાં વિકાર નથી. જો
શબ્દો પણ કેવા સમજીને વાપર્યા છે, એટલે કે શાસ્ત્રકારો કેવા આમ ક્યાંય પણ અયથાર્થ વિનિયોગ નથી કરતા. અયથાર્થ શબ્દ જ્ઞાનની આગળ આવરણ શબ્દ મૂકે છે અને અહીંયા મોહનીય શબ્દ મૂકે છે. દર્શન મોહનીય અને ત્યાં જ્ઞાનાવરણ શબ્દ મૂકે છે. ચારિત્ર મોહનીય અને ત્યાં જ્ઞાન આવરણ શબ્દ મૂકે છે. તો જ્ઞાનમાં ફક્ત આવરણ છે, જ્ઞાનમાં વિકાર નથી. જ્ઞાન ઢંકાઈ શકે, જ્ઞાન વિકૃત ન થઈ શકે. જ્યારે દ્રષ્ટિ અને ચારિત્ર બે વિકૃત થઈ શકે છે. એટલે પુરુષાર્થ જ્ઞાનના બળે, જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે જે તમારા વિકારને ટાળી શકવા માટે સમર્થ છે, કેમ કે શુદ્ધ છે. અને એના શુદ્ધ સ્વરૂપને, જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને સમજવું એ જ દર્શનનું અવિકારીપણું છે. અને જ્ઞાનના જ શુદ્ધ સ્વરૂપમાં રહેવું એ જ ચારિત્રનું અવિકારીપણું છે. જ્ઞાનના જ શુદ્ધ સ્વરૂપને અનુભવવું એ દર્શનનું અવિકારીપણું છે. અને ચારિત્રના શુદ્ધ સ્વરૂપને અનુભવવું, જ્ઞાનના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થવું, નિમગ્ન થવું, રહેવું એ ચારિત્રનું અવિકારીપણ. એટલે આમ જોવા જાઓ તો જે જ્ઞાન સ્વભાવ છે એ તો અનિશુદ્ધ છે. દર્શનમાં ગરબડ થઈ હતી, ચારિત્રમાં ગરબડ થઈ હતી, જ્ઞાન સ્વભાવ તો અવ્યાબાદપણે વિરાજમાન. અને જે ગરબડ થઈ હતી એને ટાળવાની શક્યતા એ પણ જ્ઞાનના જ બળે છે. એ પણ સમ્યક જ્ઞાનના માધ્યમે, શ્રુત જ્ઞાનના માધ્યમે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના માધ્યમે તત્વનો પરોક્ષ બોધ થતાં, રુચિ પલટાતા, પોતાના બધા જ પ્રવાહ અંતર્મુખ થતાં, પોતાના જ્ઞાન સ્વભાવનો બોધ થતાં, અનંતકાળથી જે આસ્થા પરમાં, પૂતગલમાં, વ્યક્તિત્વમાં, પર્યાયમાં હતી એ આસ્થા ત્યાંથી ઉઠે છે અને પોતાના સમસ્ત પર્યાયોમાં વ્યાપ્ત, સમસ્ત ગુણોમાં વ્યાપ્ત એવા એક જ્ઞાન ઘન સ્વરૂપમાં, ચિદઘન સ્વરૂપમાં, ચિદ્રૂપ સ્વરૂપમાં પોતાના મૂળ સ્વરૂપની આસ્થા પ્રતિષ્ઠિત થાય છે. ત્યારે દર્શનનું અવિકારીપણું. શું? તો આ કેવળ જ્ઞાન પહેલાંની જ વાત છે ને. સમ્યક દર્શન, દર્શનનો અવિકારીપણું છે. જો અવિકારીપણું અને નિરાવરણપણું બે જુદી વાત છે. દર્શન અને જ્ઞાન એનું નિરાવરણપણું એ તો કેવળ જ્ઞાન થશે ત્યારે જ. પરંતુ પહેલાં અવિકારીપણું આવશે કે પહેલાં નિરાવરણપણું આવશે? અવિકારીપણું આવ્યા વગર નિરાવરણપણું ત્રિકાળમાં શક્ય નથી. હા, પહેલાં અવિકારીપણું જાય છે ને, પહેલાં અવિકારીપણું જાય પછી જ નિરાવરણપણું આવે. અવિકારીપણું આવે પછી જ નિરાવરણપણું આવે. તમને લોકાલોકનું જ્ઞાન નથી થતું એ આવરણ છે. તમને લોકાલોકનું પ્રકાશન નથી થતું એ આવરણ છે. પરંતુ તમને શરીરમાં હું પણ લાગે છે એ વિકારીપણું છે, દર્શનનું વિકારીપણું છે. અને તમને આ દુનિયાના પદાર્થો જેટલા દેખાઈ રહ્યા છે જેમાં તમારું આવરણ નથી, જેટલા અંશે આવરણ ખુલેલું છે એટલા અંશમાં તમને એ પદાર્થો સારા ખરાબ દેખાય છે. એ ચારિત્રનું વિકારીપણું. દર્શનનું અને ચારિત્રનું વિકારીપણું ટળી જાય પછી, કારણ કે વિકારીપણાથી જ આવરણ ઊભા છે. આવરણને જનરેટ કરનાર વિકારીપણું છે. વિકારીપણું ટળ્યું એટલે પ્રકાશની આડે ઊભેલું બધું જ આવરણ ખરી પડે છે. હા, એ તો સામાન્ય અને વિશેષ. દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીયની વાત કરો છો તમે, તો જ્ઞાન એ વસ્તુના વિશેષને જાણે છે, દર્શન સામાન્યને જાણે છે. એટલે આમ એને સામાન્ય અને વિશેષ જ્ઞેયના ભેદથી જ્ઞાનના બે ભેદ પાડ્યા છે, બાકી તો એક જ છે.
જ્ઞેય ભેદે જ્ઞાન ભેદ છે, બાકી તો ઉપયોગ તરીકે તો વસ્તુ એક જ છે. તો આ રીતે આપણને જેટલો મહિમા કેવળ જ્ઞાનનો છે એટલો મહિમા અવિકારીપણાનો છે, નિરાવરણપણાનો જેટલો મહિમા છે એટલો અવિકારીપણાનો મહિમાનો છે. અને એનો અર્થ એ છે કે હજી પણ આપણા પુરુષાર્થના માર્ગમાં આપણી દિશામાં ક્યાંક ગરબડ છે. તમને જણાતા પદાર્થમાં હું પણ આવ્યું એ દર્શનનું વિકારીપણું. તમને જણાતા પદાર્થમાં હું પણ આવ્યું એ દર્શનનું વિકારીપણું. અને તમને જણાતા પદાર્થમાં કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આવ્યો એ ચારિત્રનું વિકારીપણું. હા, આ દુનિયામાં શું સારું છે અને શું ખરાબ છે? દર્શનનું વિકારીપણું. કેમ કે તમને જણાતો જે પદાર્થ છે એ તમે તો નથી જ, અને છતાં પણ એમાં તમને તમારાપણું ભાસ્યું તો દર્શનનું વિકારીપણું. કોઈ પણ પ્રકારનો સારા ખરાબનો અભિપ્રાય આવ્યો, હા, હું મારું દર્શનનો સારું ખરાબ ચાલે. અભિપ્રાયમાં સારું ખરાબ આવી ગયું. કેમ કે અભિપ્રાયો બધા જ એ આપણા સંકલ્પ અને વિકલ્પો રાગ દ્વેષને લઈને જ થનારા હોય છે. અને રાગ દ્વેષ એ સારા ખરાબની બુદ્ધિથી જ થનારા હોય છે. ત્યારે ચારિત્રનું અવિકારીપણું આવ્યું નથી, પણ ચારિત્રનું વિકારીપણું એને હેય લાગે છે. એ દર્શનના અવિકારીપણાનો પ્રભાવ છે. ચારિત્રનું વિકારીપણું એને હેય લાગે છે ને, એ દર્શનના અવિકારીપણાનો પ્રભાવ છે. એટલે અરુચિરૂપ ચારિત્ર, હેય માનવારૂપ ચારિત્ર, એમાં પક્ષપાત ન હોવારૂપ ચારિત્ર એ અવિરત સમ્યક દ્રષ્ટિવાળા જીવને પણ હોય છે. અવિરત સમ્યક દ્રષ્ટિ ગૂંઠાણે ચારિત્ર હોય કે ના હોય? તમે કહીએ હોય છે. કારણ કે ચારિત્રના જેટલા પણ ભાગ છે એમાંથી અનંત બહુભાગ ચારિત્ર ચોથા ગૂંઠાણે આવી જાય છે. ચોથા ગૂંઠાણે અનંત બહુભાગ ચારિત્ર સમાવિષ્ટ થઈ જાય, પછી તો થોડુંક જ બચે. 5મે 6ઠે અને 7મે અને યાવત છેક ક્ષપક શ્રેણી અને કેવળ જ્ઞાન સુધી જેટલો ચારિત્રનો ભાગ બચ્યો એ તો બહુ અલ્પ બચ્યો. અનંત બહુભાગ ચારિત્ર ચોથા ગૂંઠાણે આવી. હા, હે જ ભાષે છે બધું જ. હા, સૌથી પહેલાં તો એને સ્વ સમજાઈ ગયું, એટલે પર સમજાયું, એટલે એને હેય સમજાયું, એને ઉપાદેય પણ સમજાયું. આ 4 વાત બરાબર અનુભવથી સમજાય. અનુભવથી સમજાય એટલે એનું શ્રદ્ધાન નિર્મળ છે. અને શ્રદ્ધાન નિર્મળ હોવાના કારણે પક્ષપાત પણ નિર્મળ છે. એની શક્તિ નથી, ઉદયોને વિવશ થવાની હજી એનામાં નબળાઈ છે, પણ સંપૂર્ણપણે ચેતના અને વીર્ય એનું સ્વસન્મુખ હોવાના કારણે ત્યાં જે પણ થાય છે એ ઉદય પ્રમાણે થાય છે, ઉદયના કારણે થાય છે. અને એ અંદરની સ્થિતિ બદલાઈ જવાના કારણે, રુચિ બદલાઈ જવાના કારણે, વીર્ય બદલાઈ જવાના કારણે એ ઉદયમાંથી પસાર થવા છતાં પણ નિજરા કરે છે. આ બધું જે કરે છે ત્યારે એને આ બધું જે કરે છે, જે ઢાંચાથી કરે છે, એ એને વિભક્ત લાગે છે કે અવિભક્ત લાગે છે? વિભક્ત લાગે છે. તો જે અવિભક્ત છે, જે એકત્વ છે, એનો એને પરિપૂર્ણ બોધ છે. એ અનુભવમાં બોધ છે ને, એ અનુભવમાં એ બોધ જાગ્રત હોવાના કારણે જે પણ થઈ રહ્યું છે એ બધું જ એને એક નાટ્યાત્મક લાગે છે. સવ્વે કામા દુહાવહા, સવ્વે આભરણા ભારા, સલ્લમની
સવ્વમ વિલવિયમ ગિયમ સવ્વમ નટ્ટમ વિડંબના. એણે બધું જ પોતાના મૂળ સ્વરૂપ કરતાં એડિશનલ વધારાનું લાગે છે. એટલે અને પોતે તો અંદરથી પરિપૂર્ણ છે એવું એને ભાસી રહ્યું છે અને અનુભૂતિના સ્તરે ભાસી રહ્યું છે, પ્રતીતિના સ્તરે ભાસી રહ્યું. અનુભૂતિ ઉપયોગ રૂપે નથી, લબ્ધ રૂપે હાજર છે. અને લબ્ધ રૂપે હાજર છે તો એ અનુભૂતિ જેટલું જ કામ કરે છે. જેટલું કામ અનુભૂતિ કરે છે ને એટલું જ કામ એની પ્રતીતિ પણ કરે છે. અને માટે એ અંદરનો જે આસ્વાદ છે એ આસ્વાદ એટલો બધો પ્રબળ છે કે પોતાની કમ્પ્લીટનેસ પોતાનામાં જ અંદરમાં અનુભવાઈ રહી છે. હવે આ બધી જ વસ્તુઓ એના માટે વધારાની છે. એટલે આ તમામ પદાર્થોમાં ઉદયવશ જવા છતાં એને એમાં પોતાના માટે કોઈ સુખ મળે છે, પોતાનેમાંથી પોતાનો કોઈ હિત થાય છે, એમાં પોતાનો કોઈ સંબંધ છે, આવી કોઈ પણ પરિકલ્પના હોતી નથી. રસપૂર્વક નથી કરતો, રાગપૂર્વક કરે છે. રાગ અને રસમાં ફરક છે. જેમાં પોતાનો સ્વાર્થ દેખાય એ રસ છે, અને જેમાં માત્ર ખેંચાય અને ખેંચાણ પણ હેય લાગે એ રાગ છે. રસ હોય ત્યાં સ્વાર્થ હોય, રસ હોય ત્યાં સંબંધ હોય, રસ હોય ત્યાં તાદાત્મ્ય હોય. સમ્યક દ્રષ્ટિને રાગ હોય, રસ ન હોય. સમ્યક દ્રષ્ટિને રતિ હોય પણ રુચિ ન હોય. અને આ સ્થિતિ સમજવી આપણા માટે બહુ દુષ્કર છે. હા, બહુ પાતળો ભેદ છે. આપણે લગભગ એવું સમજીએ છીએ કે રાગ છે તે રાગ છે માટે અવશ્ય રુચિ હોય જ. પણ રાગ હોય છતાં પણ રુચિ ન હોય તો જ નિર્જરા થાય. અને એવું ત્યારે જ બને જ્યારે દર્શનનું અવિકારીપણું. દર્શનનું અવિકારીપણું હોય ત્યારે જ આ ઘટના ઘટે કે રુચિ સંપૂર્ણપણે તમારી સત્પક્ષમાં હોય, આત્મપક્ષી હોય, એ યથાર્થ ભેદ જ્ઞાનની સ્થિતિમાં હોય. અને માટે જે પણ બાહ્ય પદાર્થો પોતાના સંયોગમાં આવે છે, ઉદય પ્રમાણે એના પ્રત્યેના વિભાવો જાગે છે. આ બધો જ કાફલો પોતાના ભેગો ધસડાતો હોવા છતાં અને પોતે પણ કંઈક અંશે ધસડાતો હોવા છતાં એ બધું જ પોતાના માટે અંદરથી હેય લાગે છે, અંદરથી પોતાની બિનજરૂરી સામગ્રી લાગે છે. અને આ રીતે અંદરથી વેગળો થઈને કર્મના ઉદયથી અને ઉદયોને સમાપ્ત કરવા માટે જ જાણે કે ઉદયો આવતા હોય એ રીતે ઉદયો સાથે પોતે જીવતો હોય અને જીવતા જીવતા ઉદયોનો નાશ કરે છે. એ ઉદયોને નિષ્ફળ બનાવવાની ચેષ્ટા કરે છે. અંતરથી પોતે વધુને વધુ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એવી યોગ્યતાનો પરિપાક કરે છે. એને પોતાના મૂળ સ્વરૂપમાં રહેવાની, એટલે આપણે જેવું સમજી બેઠા છીએ ને એવું બધું ના કે આમ બહુ પશ્ચાતાપ કરે, હાય હાય કરે, આવું કાંઈ ના. હે કેવું હોય? મૂળ શું છે એ અંદરથી જ ખરડાતો નથી ને, એટલે એને બહુ હાઈવોય થતી નથી. જે અંદરથી બહુ ખરડાય ને એને બહુ હાઈવોય થાય. એ અંદરથી જ નથી લાગી રહ્યો તો હાઈવોય ક્યાંથી થવાનું છે? ભરતજી મન મેં હી વૈરા. આપણે અંદરથી એટલા બધા જોડાયા છીએ એટલે આપણને એ પશ્ચાતાપની તીક્ષ્ણતાની પણ જરૂર પડે છે. આપણે એક શબ્દ આવે છે તપ્ત લોહ પદન્યાસ. એનો અર્થ એવો કરે છે કે પેલો દાઝી જાય પછી આમ ચીસો પડે, એવો અર્થ આપણે કરીએ છીએ. પણ હકીકતમાં એનો અર્થ એ છે કે જેવી રીતે તપેલા તવા ઉપર સ્પર્શ થાય તો તરત જ હાથ, એવી રીતે કોઈ પણ વિષયમાં જે જાજો ટકી ન શકે, કોઈ પણ વિભાવમાં જે વધારે લાગી ન શકે, અંદરથી તરત જ એ માત્ર ઉદયના કારણે ગયો હતો, જેવો ઉદય સમાપ્ત થયો ફરી પોતે પોતાના અંતર્ભાવની અંદર સ્થિર થઈ જાય. આ રીતેનો અર્થ કરવો જોઈએ. બાકી પરમાત્માના ચરિત્રો આપણે વાંચ્યા છે, સમ્યક દ્રષ્ટિઓના ચરિત્રો આપણે વાંચ્યા છે. શું એ ચરિત્રમાં કોઈ હાઈવોય દેખાય છે? શું એ ચરિત્રમાં કોઈ અંદરનું પીડન ઉત્પીડન દેખાય છે? કોઈ આંસુ અને પશ્ચાતાપ દેખાય છે? કારણ કે ભળ્યા જ નથી. આ બ્યુટી છે.
ભળ્યા જ નથી. હા, તમે ભળતા હો ત્યારે પશ્ચાતાપ અનિવાર્ય છે, પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સમ્યક દર્શનની, સમ્યક દ્રષ્ટિની સ્થિતિની. ત્યારે એની આંતર સ્થિતિ કેવી હોય છે, ત્યારે એનું પ્રાયશ્ચિત કેવું હોય છે? ત્યારે એનું પ્રાયશ્ચિત એ પાછા વળવારૂપ હોય છે. એનું પ્રાયશ્ચિત માત્ર રડવારૂપ નથી હોતું, આંસુ કાઢવારૂપ નથી હોતું, આર્ધ ધ્યાન કરવારૂપ નથી હોતું, અફસોસ કરવારૂપ નથી હોતું. સ્વસ્થાનાત યત પરસ્થાનમ પ્રમાદસ્ય વશાદગત તત્રૈવ ક્રમણમ ભૂય પ્રતિક્રમણમ ઉચ્યતે. સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયા પ્રમાદથી, પ્રમાદના કારણે, અને ફરીથી પોતાના સ્વસ્થાનમાં આવવું, એનું જ નામ પ્રતિક્રમણ છે. આવું પ્રતિક્રમણ સમ્યક દ્રષ્ટિને હોય છે. આપણું પ્રતિક્રમણ એ પ્રતિક્રમણમાં પરસ્થાનમાંથી જ પરસ્થાનમાં જઈએ છીએ. લબ્ધ મનમાંથી ઉપયોગ મનમાં પણ આવે, અથવા લબ્ધ મનમાં જ હોય પણ પોતાની બહિર્મુખતાના પ્રવાહમાં એટલી બધી ન્યૂનતા આવી જાય કે પરિણામોની શુદ્ધિ, પરિણતિની શુદ્ધિ થઈ જાય. ફરીથી સ્થિરતાનું બળ એના અંદરમાં ડેવલપ થતું જાય, અને આ રીતે પોતે દર્શનના નિર્વિકારીપણાના માધ્યમે ચારિત્રના પણ નિર્વિકારીપણાની સ્થિતિ ધીરે ધીરે ઊભી કરતો જાય અને આત્મદળને શુદ્ધ કરતો જાય. અને આ બે નિર્વિકારીપણું આવી ગયું, દર્શન અને ચારિત્રનું નિર્વિકારીપણું આવી ગયું એટલે મોક્ષ નિશ્ચિત છે. આવરણને પણ હટાવવાની જરૂર નથી, તમારે જરૂર નથી, એ ઓટોમેટિક છે, એ બાય પ્રોડક્ટ છે. કેવળ જ્ઞાન પાછળ મહેનત નથી કરવાની, મહેનત વિતરાગતા પાછળ કરવાની છે. લોકાલોક પાછળ મહેનત નથી કરવાની, માત્ર જ્ઞાન સ્વભાવ માટે કરવાની છે. તો ખરેખર પુરુષાર્થ ક્યાં કરવાનો હતો અને આપણે ક્યાં કરી રહ્યા છીએ? તો મુખ્ય વાત કે જ્યાં સુધી ભીતરમાં પરાધીનતા છે ત્યાં સુધી આકુળતા છે. અને આ પરાધીનતાને મટાડવા માટે પોતાના અવિભક્ત સ્વરૂપમાં જ રમમાણ રહેવું એ વધુને વધુ પરાધીનતાને ડેવલપ કરવાનો ઉપાય છે. પરંતુ પોતાના વિભક્ત સ્વરૂપનું સ્મરણ કરવું, એની રુચિ કરવી, એનું ચિંતન કરવું, એનું મંથન કરવું, એનો સ્વીકાર કરવો, અને જેટલું પણ અવિભક્ત સ્વરૂપ ભ્રાંતિમાં ભાસી રહ્યું છે એનો અંદરથી હેયપણે તિરસ્કાર કરવો, એનું જુદાઈપણું વિચારવું, એનું પૃથકપણું ભાવવું, એને દ્રશ્ય તરીકે અને પર તરીકે જોવું. આવો અભ્યાસ કરતાં કરતાં પોતાના જ્ઞાન સ્વભાવનું નિર્મળ એકત્વપણું અને પોતાના પર્યાયો સાથેનું, પર સાથેનું અને સંયોગો સાથેનું જે ભ્રાંતિમાં થયેલું અવિભક્તપણું છે એ વિભક્ત થતાં સુવિભક્ત એવો નિર્મળ આત્મા, એકત્વ નિયત આત્મા અંદરમાં વેદાય છે, સંવેદાય છે. ખરેખર અનંત ગુણોમાંથી માત્ર 2 જ ગુણને ચોખ્ખા કરવાના છે. અનંત ગુણો છે આત્માના, એમાંથી 2 જ ગુણ પર મહેનત કરવાની છે. અને ખરું કહું તો એક જ ગુણ પર મહેનત કરો. અને મહેનત કરવા માટે એક ગુણ તો તમારી પાસે હાજરા હાજર છે, જે શુદ્ધ જ છે, જ્ઞાન. અને જ્ઞાનનું સાચું સ્વરૂપ સમજાય તો દર્શન શુદ્ધ. આટલું બધું નજીક છે, કેટલું નજીક છે. જે એક વાત ધ્યાનમાં રાખજો કે એ તીર્થંકરની ભક્તિને ઉપાદેય ગણે છે. એ ઉપાદેય કયા કારણથી ગણે છે? પોતાના દર્શનની નિર્વિકારીપણાની સ્થિતિ હોવાના કારણે એને પોતાના મંજિલની ખબર છે, અને માટે પોતાના માર્ગની પણ ખબર છે, રાવણને. એટલે જે સ્વરૂપનું સ્મરણ કરવાથી પોતાની સ્થિરતા વધે, પોતાની આત્મદ્રષ્ટિ વધારે ને વધારે સિક્યોર થાય, એ જ હેતુથી પોતે પોતાની બહિર્મુખતાને રૂપાંતરિત કરીને ભક્તિના ફોર્મમાં ઢાળી રહ્યો છે. બહિર્મુખતાનું રૂપાંતરણ જ ભક્તિ છે. બહિર્મુખતાનું અંતર્મુખતામાં રૂપાંતરણ થવું એનું જ નામ ભક્તિ છે. તો એ વખતે એનો જે રાગ છે એ રાગ પણ
એ પર સાથેના જોડાણ માટેનો નથી, પરંતુ સ્વરૂપમાં સમાઈ જવાની ધારાએ છે. માટે રાગ પણ એનો અપ્રશસ્ત નથી, પ્રશસ્ત છે. અને એવો પણ જે રાગ છે એ રાગ પણ એની શ્રદ્ધામાં હેય છે, કારણ કે પોતાના પરિપૂર્ણ સ્વરૂપને સમ્યક દર્શનના કારણે સમજે છે અને જાણે છે. પરંતુ રાગથી રાગ નીકળતો હોય, રાગથી વૈરાગ્ય પ્રગટતો હોય, રાગથી વિતરાગ સ્વરૂપમાં સ્થિર થવાતું હોય, તો એનો માર્ગમાં એને કથનચિત રીતે એને ઉપાદેય માનવામાં કોઈ બાદ નથી. સ્વરૂપ તરીકે હેય છે, સાધન તરીકે થોડી હેય છે. કોઈ પણ શુભ ભાવમાં જે રાગ છે એ સ્વરૂપ તરીકે હેય છે, સાધન તરીકે હેય નથી. જો તમે એને સાધન તરીકે હેય માણશો તો તમારો માર્ગ અટકી જશે, આખો વ્યવહાર માર્ગ વિલોપ થઈ જશે. એટલે આ વાત ખાસ ધ્યાન રાખવાની, નહીં તો બહુ મોટી ગરબડ થઈ જશે. આ જ ગરબડ અધ્યાત્મના નામે ચાલનારા સંપ્રદાયોમાં છે. એ લોકોએ રાગને હેય તો માન્યો, પણ એમને ચોખવટ ના કરી કે આ સ્વરૂપ તરીકે હેય છે, સાધન તરીકે ઉપાદેય છે. સાધન તરીકે ઉપાદેય છે, સાધન તરીકે પરમાત્મા ઉપાદેય છે, દેવ ઉપાદેય છે, ગુરુ ઉપાદેય છે, નિમિત્તો ઉપાદેય છે. અને એ નિમિત્તોના માધ્યમે અંતર્મુખ થવા માટે તારા ભીતરના પ્રશસ્ત વિભાવો પણ ઉપાદેય છે. એ સાધન તરીકે જો તને તારા ભીતરમાં લઈ જવા માટે અને પરથી છોડાવવા માટે જે પણ વસ્તુ તને કામ લાગે છે, પછી એ સંયોગ હોય કે વિભાવ હોય, એ સાધન તરીકે વચગાળામાં ઉપાદેય. હા, સાધન એટલા માટે વિકૃત થયું કેમ કે સાધ્ય વિકૃત થયું. સાધ્ય વિકૃત છે માટે સાધન વિકૃત છે. સાધ્ય તમારું સાચું હોય તો સાધન તમારું સાચું જ હોય, અને સાધન તમને સાધ્ય સુધી પહોંચાડીને જ રહે. સમય થઈ ગયો છે. હા, એટલે રસ કોનો? તેમાં ક્યાં વાંધો છે? એવા રસથી રાગ થતો હોય એમાં કોઈ વાંધો નથી. એવા રસથી દ્વેષ થતો હોય તોય કોઈ વાંધો નથી. એવા રસથી કદાચ વ્યક્તિ કર્મના ઉદય ભોગમાં પ્રવર્તે છે તો પણ એ બચી જાય છે, કારણ કે એનો રસ આખો જુદો છે. ભોગમાં એ રસ પ્રતિકૂળપણે કામ કરે છે, ભક્તિમાં અનુકૂળપણે કામ કરે છે. કેમ કે એ રસને ભક્તિ અનુકૂળ છે, એ રસને ભોગ પ્રતિકૂળ છે. તો ભોગમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, ભક્તિમાં સંવેગ ઉત્પન્ન કરે છે. એ રીતે, કારણ કે રસ ત્યાં જ હોય જ્યાં તમારું તાદાત્મ્ય હોય, અને તાદાત્મ્ય પોતાના સ્વરૂપ સાથે છે. માટે રસ પણ રસમાં રસ આવી ગયો છે. શું? હા, રસ ના હોય, રસ ના હોય પણ રાગ હોય. સમ્યક દ્રષ્ટિને ભોગમાં રાગ હોય પણ રસ ન હોય. અને રસ વગરનો રાગ કેવો હોય? રસ વગરનો રાગ વૈરાગ્ય હોય. યાવત મરુન નરેન્દ્ર શ્રી સ્ત્વયા નાથોપભુજ્યતે યત્ર તત્ર રતિર્નામ વિરક્તત્વમ તદાપીતે. એ રતિ પણ વિરક્તતા છે, એ રાગ પણ વૈરાગ્ય છે. કારણ કે રસ જુદો, રસ આખો પોતાના સ્વરૂપમાં સમાઈ ગયેલો છે. માટે રાગ પણ કર્મના ઉદયથી આવે છે, પણ ત્યાં પણ એને હેયપણું લાગે છે. કારણ કે દર્શનનું નિર્વિકારીપણું છે. દર્શનનું નિર્વિકારીપણું આવે અને એના માધ્યમે ચારિત્રનું નિર્વિકારીપણું આવે, એના માધ્યમે નિરાવરણપણું આવે, અને એના માધ્યમે અવ્યાબાદપણું આવે, અને એના માધ્યમે સિદ્ધપણું આવે. પણ એની શરૂઆત દર્શનથી છે. દવ્ય દર્શન શુદ્ધિ, દર્શન શુદ્ધસ્ય ચરણમ તું. દર્શનની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ છે. અને દર્શનની શુદ્ધિ પોતાના અત્યારે વર્તી રહેલા જ્ઞાનના મૂળ સ્વરૂપનો અનુભવ કરવાથી, અને એ અનુભવ કરવા માટે બહિર્મુક્તા તોડવાથી, બહિર્મુક્તા તોડવા માટે દુઃખ અને નિરર્થકતાનું સંવેદન કરવાથી, જ્યાં તમને દુઃખ દેખાશે, જ્યાં તમને નિરર્થકતા દેખાશે, ત્યાં તમને અંદરથી એના પ્રત્યેનો એટેચમેન્ટ, એના પ્રત્યેની સન્મુખતા, એના સાથેનું તાદાત્મ્ય તૂટી જશે. અને સમસ્ત ચેતના પોતાના પ્રકાશક એવા જ્ઞાન સ્વભાવ તરફ વળશે. અને જ્ઞાન સ્વભાવની રિયાલિટી જે દિવસે ખબર પડશે, ચૈતન્યનો બોધ જે દિવસે થશે, ચિન્માત્ર સ્વરૂપનું જ્યારે અંદરમાં પ્રતીતિ થશે, એ દિવસે દર્શનનું નિર્વિકારીપણું પ્રગટ થશે. જે અંશે નિરુપાધિકપણું તે જાણો રે, સમ્યક દ્રષ્ટિ રે ગુણ ઠાણા થકી જાવલ હે શિવ શર્મા. તો દર્શનનું નિર્વિકારીપણું એ સિદ્ધ સ્વરૂપના અનુભવ માટેનું એક છિદ્ર છે, એક દ્વાર છે. ત્યાંથી જ સિદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે છે, અને અનુભવમાં આવેલું સિદ્ધ સ્વરૂપ જ સિદ્ધ બનાવે છે. અનુભવમાં આવેલું સિદ્ધ સ્વરૂપ જ તમને સિદ્ધ બનાવે છે.
માટે દર્શનનું નિર્વિકારીપણું આપણા જીવનમાં આવે એને માટે ઘણી બધી વાતો પૂર્વમાં પણ થઈ ગયેલી છે, ઘણા પ્રયોગો પણ બતાડ્યા છે. બધા પ્રયોગો બધા માટે એક સાથે કામના નથી હોતા. જે પ્રયોગ જેને સ્પર્શી ગયો, લાગી ગયો, ક્લિક થઈ ગયો, અંદરમાં પરિણમન થવા લાગ્યું, તો એને લઈને આગળ ચાલતા જવાનું. બહિર્મુક્તા તૃપ્તિ જાય, અંતર્મુક્તા આવતી જાય, તટસ્થતા આવતી જાય, સંબંધ શૂન્યતા ખીલતી જાય, પ્રયોજન શૂન્યતા વિકસતી જાય અને કેવળ ચિત્ત રૂપે, કેવળ જ્ઞાન રૂપે, કેવળ હોવા રૂપે, જે હોવા માટે કોઈ કારણ નથી, જે હોવા માટે કોઈ આલંબન નથી, જે હોવા માટે કોઈ પ્રયાસ નથી, બસ છે, આવા પોતાના સ્વરૂપમાં પોતે સંક્રાંત થઈ જાય તો દર્શનની અને યાવત ચારિત્રની અને સંપૂર્ણ સમસ્ત પોતાના આત્મતત્વની શુદ્ધિ પરમાત્મા તત્વ સ્વરૂપ આપણને બનાવે છે. એ બનવા માટે પ્રયત્ન કરીએ એ જબ્બરથના રીતે. હા, કોની અભિલાષા? મોક્ષની અભિલાષા એટલે એક વાર સમજો, આત્માને સમજીને મોક્ષને સમજશો તો સારું પડશે. આત્માને સમજાવ્યા વગર મોક્ષને સમજશો તો મોક્ષ શું છે સમજાશે નહીં. કેમ કે આત્માના સ્વરૂપને જ મોક્ષ કહેવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ, આત્મામાં આત્મા સિવાય કાંઈ ન હોય એનું જ નામ મોક્ષ છે. આત્મામાં આત્મા સિવાય કાંઈ ન હોય એનું જ નામ મોક્ષ છે. તો આત્મા સમજાય તો મોક્ષ સમજાશે. તો આત્મા સમજાયા પછી આત્મામાં બીજું કાંઈ જ ન જોઈએ એવા પ્રકારની સ્થિરતાના પરિણામની જે અંદરમાં ધગસ છે એ જ મોક્ષની વાસ્તવિક ઝંખના છે. એની એવી સ્થિતિ એ સિદ્ધ ક્ષેત્રમાં, સિદ્ધ શિલામાં રહેલા અનંત સિદ્ધો પાસે છે. અને આવું સ્વરૂપ મને પણ ઉપલબ્ધ થાવ એવું આત્મદ્રષ્ટિથી જ્યારે ખ્યાલ આવે ત્યારે મોક્ષની ઈચ્છા એ વાસ્તવિક ઈચ્છા છે. જો આત્માને સમજાવ્યા વગર મોક્ષની ઈચ્છા કરશો તો એવી ઈચ્છા યથાર્થ નહીં થાય. એવી ઈચ્છા અભવ્યને પણ કંઈક જુદા સ્વરૂપે હોય. અભવ્ય મોક્ષને માને પણ મોક્ષના સ્વરૂપને નથી માનતો. હે, એટલે કે શબ્દથી મોક્ષ માને પણ એ મોક્ષમાં મોક્ષનું સ્વરૂપ ન માને. એ મોક્ષમાં પણ એને ભૌતિક સુખની પરાકાષ્ઠા જેવું જ કંઈક અંદરમાં લાગે. કારણ કે એને આત્મદ્રષ્ટિએ મોક્ષને નથી જાણ્યો. એને અવિભક્ત સ્વરૂપે, અનંતકાળથી અવિભક્ત સ્વરૂપે જેની સાથે રહ્યો છે એના જ અનુભવની સુખદ પરાકાષ્ઠાને એને મોક્ષ ગણ્યો છે. એટલે આત્મદ્રષ્ટિએ મોક્ષને સમજવાથી મોક્ષની ઈચ્છા કરશો તો એ મોક્ષની ઈચ્છા ક્યાંક પહોંચવારૂપ નહીં હોય. ક્યાંય નથી પહોંચવું, ક્યાંય નથી જવું, કાંઈ નથી જાણવું, કાંઈ નથી પામવું. અંદરથી સંપૂર્ણ નિતૃષ્ણ બનીને, સંપૂર્ણ પરિતૃપ્ત બનીને, કેવળ અંતર્ભૂત થઈને, કેવળ આત્મભૂત થઈને રહેવારૂપ હશે. તો આ રીતે મોક્ષને સમજવો જોઈએ. તો એ મોક્ષની ઈચ્છા ખરેખર તાત્વિક ગણાય અને મોક્ષની ઈચ્છા તમારા ભીતરમાં કામ પણ કરે. આવતીકાલે વાંચના નથી. સિયાઈ મત નામ સોમવારે સિયાઈ મત નામ બપોરે નથી, કાલે પરમ દિવસે હવે સવારે આ જ ટાઈમ. સુખસંયમ યાત્રા નિવૃત્તિ સ્વામી સાતાજી છામી ખમાસન જનસ્યાઈ મત નામ ઈચ્છાવન નિશમનો મુખ્યમંત્રી એમ ખામે ઈચ્છમ ખામે વિરાજ્યમ જંકિંચી અપત્યમ પરપત્યમ પતે પાણીનો ચારો સલાવ ચાસણી સમાસન ત્રિભાષા બસાય જંકિંચી મઝા વિના પેડમ સુમમાં બાયનો મત બીજમ હમને જાણામ વિષ્ણુ ઈચ્છામી પડામ ઈચ્છામી ખમાસન જનસ્યાઈ મત નામ સુખ શાંતિ સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ. કઈ નહીં, કાલે થોડુંક સિમ્પલ. હા પાડીશ.